મોરારી બાપુ, જાણો કોણ છે મોરારી બાપુ, જેમની સામે બ્રિટિશ વડાપ્રધાન પણ ઝૂકી ગયા. જાણીતા રામકથા વાચક મોરારી બાપુ મૂળ ગુવ છે. તેમનો જન્મ 2 માર્ચ 1946 ના રોજ ગુજરાતના મહુવા નજીક તલગાજરડા ખાતે થયો હતો. મોરારી બાપુનો જન્મ દેશ આઝાદ થયો તેના 1 વર્ષ પહેલા થયો હતો. નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાના વાચકોમાંના એક છે. તેઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનું આયોજન કરે છે. મોરારી બાપુ રામકથાને એવી વિશિષ્ટ રીતે સંભળાવે છે કે હજારો લાખો ભક્તો અહીં આવે છે. મોરારી બાપુ આજે કોઈ ઓળખ પર આધારિત નથી. દેશમાં ભાગ્યે જ એવો વ્યક્તિ હશે જે તેમના વિશે જાણતો ન હોય. તેમની કથા કહેવાની શૈલી હોય કે તેનો પહેરવેશ, તે અન્ય કથાકારોથી અલગ છે. ચાલો જાણીએ મોરારી બાપુના જીવન સાથે જોડાયેલી 10 ખાસ વાત. 1. મોરારી બાપુએ 1960માં માત્ર 14 વર્ષની વયે પ્રથમ રામ કથા સંભળાવી હતી. આ કથા તેમણે તેમના ગામ તલગાજરડાના રામ મંદિરમાં સંભળાવી હતી. સળંગ 5 કથા ત્યાં જ સંભળાવી હતી. 2. મોરારી બાપુએ ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દુબઈ સહિત વિવિધ દેશોમાં 900થી વધુ રામકથાના કાર્યક્રમોમાં ભાગ લીધો છે અને કથાનું પઠન કર્યું છે. 3. મોરારી બાપુ 12 ઓગસ્ટે રામકથા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટી કેમ્પસ પહોંચ્યા હતા. આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પણ રામકથા સાંભળવા માટે ત્યાં 15 ઓગસ્ટે પહોંચ્યા હતા. 4. મોરારી બાપુની કથામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અનેક મોટી હસ્તીઓ સામેલ થઈ છે. મોરારી બાપુએ પહેલીવાર પીએમ મોદીને ફકીર તરીકેનું નામ આપ્યું હતું. 5. મોરારી બાપુની ખાસ વાત એ છે કે તેઓ પોતાની કમાણીનો મોટા ભાગનો હિસ્સો દાનમાં આપે છે. ઉત્તરાખંડ આપત્તિ વખતે તેમણે 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. તેમણે નૈરોબીની કથાથી પૈસા લેવાનું બંધ કર્યું. 6. વર્ષ 2019માં પુલવામા હુમલા બાદ મોરારી બાપુએ દરેક શહીદના પરિવારને 1 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. 7. મોરારી બાપુ કહે છે કે તેમને કોઈ કમ્ફર્ટની જરૂર નથી. તેને સાદું જીવન જીવવું ગમે છે. તે સાદા ઘરમાં રહે છે. 8. મોરારી બાપુ બાળપણમાં તેમના દાદા દાદી સાથે ઘણો સમય વિતાવતા હતા. તેમને રામચરિતમાનસના 2 શબ્દો શીખવતા હતા. બાપુની સાચી જન્મ તારીખ 2 માર્ચ 1946 મહાશિવરાત્રી છે કે જે બાપુ દ્વારા કથામાં જ આ વાત કહેવામાં આવી હતી. તેમની સાચી સરનેમ હરિયાણી છે અને 8 ભાઈ બહેનમાં સૌથી મોટા છે. તેઓ દાદા પાસેથી જ રામચરિત માનસની ચોપાઈ શીખ્યા હતા. તલગાજરડામાં પ્રાથમિક, મહુવામાં માધ્યમિક ભણ્યા હતા. 9. દર વર્ષે મુસ્લિમ સમુદાય ગુજરાતના મહુવામાં યાદે હુસૈન નામના કાર્યક્રમનું આયોજન કરે છે. મોરારી બાપુ હંમેશા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાય છે. 10. મોરારી બાપુએ આજ સુધી તેમનો જન્મદિવસ ઉજવ્યો નથી. તેણે એક ટીવી શો દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે ક્યારેય પોતાનો જન્મદિવસ ઉજવતા નથી.